નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। વડોદરામાં સ્વદેશીને બદલે ચાઇનીઝ ગિફ્ટથી વિવાદ થઈ ચૂક્યો છે। સાંસદના કાર્યક્રમમાં પત્રકારોને અપાઈ ચાઇનીઝ ભેટ, જ્યાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિને લઈને આ કાર્યક્રમ હતો। પત્રકારોને અપાયેલી ભેટ પર લખેલું હતું મેડ ઇન ચાઇના। સ્ટેજ પરથી સ્વદેશી અપનાવવાની વાત અને ભેટ ચાઇનીઝ, ઉઠી રહ્યો છે સવાલ, જ્યાં સાંસદ, ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં જ આ કાર્યક્રમ હતો। તો સ્ટેજ પરથી સ્વદેશીની મોટી વાતો થઈ રહી હતી, પરંતુ અહીં મેડ ઇન ચાઇનાની ભેટ પત્રકારોને અપાઈ રહી હતી અને તેને લઈને જ આખરે આ વિવાદ થયો છે કે જ્યાં સ્વદેશીને લઈને કાર્યક્રમ હોય અને ત્યાં વસ્તુઓ આખરે ચાઇનીઝ ગિફ્ટમાં અપાઈ રહી છે। તો વડોદરામાં સ્વદેશીને બદલે આ ચાઇનીઝ ગિફ્ટથી હવે વિવાદ સામે આવી રહ્યો છે। સાંસદના કાર્યક્રમમાં પત્રકારોને ચાઇનીઝ ભેટ આપવામાં આવી। જુઓ આ તસવીરોમાં મેડ ઇન ચાઇના સ્પષ્ટપણે લખેલું જોવા મળી રહ્યું છે। સરદાર પટેલની 150મી જન્મ જયંતિને લઈને આ કાર્યક્રમ આયોજિત કરાયો હતો અને પત્રકારોને કેટલીક ભેટ અપાઈ, જેમાં મેડ ઇન ચાઇના લખેલું આપ સ્પષ્ટપણે જોઈ રહ્યા છો। સ્ટેજ પરથી સ્વદેશીની મોટી વાતો થતી હતી, સ્વદેશી અપનાવવાની વાત થતી હતી, પરંતુ જ્યારે આ કાર્યક્રમની અંદર ભેટ આપવાની વાત થઈ તો વસ્તુઓ તો ચાઇનીઝ મંગાવવામાં આવી અને તેને લઈને અહીં સવાલ ઉઠી રહ્યા છે। આપને પણ જણાવીએ કે આખા કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનોનો પણ અહીં જમાવડો જોવા મળી રહ્યો હતો। પણ સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સ્વદેશી અપનાવવાની મોટી વાતો વચ્ચે ચાઇનીઝ વસ્તુઓ અહીં ભેટ સ્વરૂપે આપવામાં આવી અને તેને જ લઈને આ આખો મામલો જે છે તેને લઈને હવે વિવાદ સામે આવી રહ્યો છે। આ આખા મામલામાં વડોદરાની અંદર આયોજિત કાર્યક્રમની અંદર આ તસવીરની આપ અંદર જુઓ કે જે ભેટ આપવામાં આવી છે તે ભેટની અંદર સ્પષ્ટપણે બોક્સ ઉપર મેડ ઇન ચાઇના લખેલું છે। બીજી તસવીર આપ જોઈ રહ્યા છો કે ત્યાં તમામ સાંસદ, ધારાસભ્યો અને રાજકીય અગ્રણીઓ સ્વદેશી અપનાવવાની વાત કરી રહ્યા છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, આ સ્વદેશી અપનાવવાની વાત વચ્ચે ચાઇનીઝ ભેટ અપાઈ રહી છે, શું થયો આખો વિવાદ અને આ મામલે કોઈ ખુલાસો? બિલકુલ, હજુ સુધી કોઈ ખુલાસો ભાજપ દ્વારા કરવામાં આવ્યો નથી, પરંતુ જે રીતે સર્કિટ હાઉસ ખાતે ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય દ્વારા જે આયોજિત થનારી યુનિટી માર્ચ છે તેને લઈને વડોદરા શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોની અને સાંસદ હેમાંગ જોશીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી અને તે દરમિયાન સ્વદેશી અપનાવોના નારા સાથે જ્યારે યુનિટી માર્ચ યોજાવાની છે ત્યારે તેના વિષયને લઈને માહિતી આપવામાં આવી હતી। પત્રકાર પરિષદ પૂર્ણ થયા બાદ જે રીતે બોટલ આપવામાં આવી, ભેટમાં આપવામાં આવી, તે બોટલ ચાઇનાની હોવાની જણાતા ફરી એક વખત ચર્ચાનો વિષય ઉઠ્યો છે, કારણ કે જ્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા વારંવાર સ્વદેશી અપનાવવાની વાત કરવામાં આવતી હોય છે ત્યારે તેની વચ્ચે આ પ્રકારે મેડ ઇન ચાઇનાની વસ્તુ ભેટ અપાતા ક્યાંક ચર્ચાનો વિષય બન્યો છે અને સમગ્ર વિષયને લઈને હાલ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી બિલકુલ અંજલિ, અમારી સાથે કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત જોડાયા છે। નરેન્દ્રભાઈ, આખરે સ્વદેશીની વાતો જ્યાં સ્ટેજ ઉપર થઈ રહી હોય અને ભેટ ચાઇનીઝ અપાઈ રહી છે, આ શું બેવડા ધારાધોરણો છે? આપ શું કહેશો? સ્પષ્ટ રીતે આપે કહ્યું પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના બેવડા ધોરણો, પ્રજાને મૂર્ખ બનાવવાની વાત, જાણે કે પ્રજાને સમજણ ન પડતી હોય, પ્રચારના માધ્યમોમાં જે રીતે છવાઈ જવું, અને એનું આ ઉત્તમ ઉદાહરણ આપણી સામે કે વડોદરાના સાંસદ હેમાંગભાઈ પાલિશતાપૂર્વક જ્યારે સ્વદેશી અપનાવોની વાતો કરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરે અને પત્રકારોને જે ગિફ્ટ આપતા હોય એ મેડ ઇન ચાઇના આપે, આનાથી વધારે કરુણતા શું હોઈ શકે? ખરેખર સમાજને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી અમેરિકાએ જે ટેરિફ લાદ્યા પછી સ્વદેશીની વાતો કરતા ભારતીય જનતા પાર્ટી નેતાઓ અને સમાજને જે જૂઠાણું અને જે પ્રચાર માધ્યમોને પૈસા ખર્ચી લોકો માટે રેલીઓ કાઢે, સ્વદેશી અપનાવો, સ્વદેશીની વાત એમને જ્ઞાન જ નથી। સ્વદેશીની વાત તો ગાંધી બાપુએ આઝાદી પહેલા અંગ્રેજો સામે લડતમાં સ્વદેશી અપનાવો અને એને અંગ્રેજોના સામાનની હોળી કરી હતી। આ લોકો એમના કપડા જોવો, જે ધારાસભ્ય બેઠા છે એમના કપડા જોવો, એમના ઘરના સાધનો જોવો, એમની ગાડીઓ જોવો। આ જમાનાની અંદર અમેરિકાએ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના શાસનની ઠેકડી ઉડાવી અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના લીધે અમેરિકા દ્વારા જે વલણ કર્યું, એક વિદેશ નીતિની જે નિષ્ફળતા હતી ને જેના કારણે દેશમાં નાગરિકોને નુકસાન થયું છે અને એની સામે પોતાની ભૂલ સુધારવાના બદલે હંમેશા
બમણું બોલવાની અને બેવડી નીતિના ભાગરૂપે લોકો વચ્ચે જઈને સ્વદેશીની મોટી મોટી વાતો કરતા હોય, ખરેખર ખૂબ શરમજનક છે. પ્રજા જાગે પણ એ જરૂરી છે. સ્વદેશીની વાતો અત્યારના સમયમાં શક્ય નથી. તમે જે રીતે ધંધા રોજગાર અને ભ્રષ્ટાચાર, તમારી જે ટેક્સની જે પદ્ધતિ છે એના કારણે, તમારા વહીવટના કારણે લોકો ત્રાહિમામ છે. તમે સ્વદેશીની વાતો કરી પોતાનો ભ્રષ્ટ વહીવટ તમે ગેરમાર્ગે દોરી શકો નહીં. જી બિલકુલ. આખરે આ તમામ બાબતોને લઈને સ્વદેશીની વાત અને સ્વદેશીની વસ્તુઓ ચોક્કસપણે હોવી જોઈએ. તેથી ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત બદલ. તો જોવાનું રહેશે કે હવે આ વિવાદ બાદ કોઈ ખુલાસો સામે આવે છે કે કેમ.